પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે પરમ વૈષ્ણવ એવા ભાભુમાં કે જેમનું નામ ઇન્દુમતીબેન રમણીકલાલ કક્કડ છે, એમના ભાવાંજલિના રૂપમાં સત્સંગ કરી રહ્યા છીએ. કારણ કે આપણે 84,252 ભગવદીઓની વાર્તા સાંભળીએ, આપણી આજુબાજુના વૈષ્ણવોનું જીવન જોતા હોઈએ, તેના દ્વારા આપણને સેવા સત્સંગને સ્મરણનો સાર શું છે તેનો ખ્યાલ આવે છે. તો આજે એમને ભાવભીની ભાવાંજલિ અર્પણ કરીએ. પ્રિય વૈષ્ણવો, હમણાં પુરુષોત્તમ માસ અધિક જેઠ સુદ છઠના દિવસે આપણે શ્રી યમુના છઠનો ઉત્સવ ઉજવ્યો. તે જ દિવસે અમારા ભાભુ ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા. એમના ઘરનું નામ છે શ્રી યમુના નિકુંજ. અને આજે એવો દિવ્ય ભાવ હૃદયમાં પ્રગટી રહ્યો છે કે આ આધિભૌતિક યમુના નિકુંજમાંથી અમારા ભાભુએ ગોલોકધામમાં બિરાજમાન આધિદૈવિક યમુના નિકુંજમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. વૈષ્ણવો માટે આ વિયોગનો વિષય નથી. આ તો પ્રભુ સેવામાં ફરીથી જોડાઈ જવાનો મહોત્સવ છે. છેલ્લા કેટલાક દિવસોથી શરીર અસ્વસ્થ હતું. ચાલુ ફરવું પણ સહજ રીતે થતું ન હતું. પણ એમના મુખેથી વારંવાર એક જ વાક્ય નીકળી રહ્યું હતું કે મારા ઠાકોરજીની સેવા છૂટી ગઈ છે. આવો ભાવ, આવી તલપ, આવો સેવાનો વિરહ, એ જ તો સાચા વૈષ્ણવ જીવનની ઓળખ છે. દરરોજ સાંજે શ્રી યમુનાજીની આરતી બોલવી, દ્વારકેશલાલજીના વચનામૃતનું શ્રવણ કરવું, અષ્ટાક્ષરનું સ્મરણ કરવું અને સવારથી રાત સુધી ઠાકોરજીના સુખનો જ વિચાર. ઓછામાં ઓછા 30 થી 35 વર્ષ સુધી નિરંતર સેવા કરેલી છે. એમનું ચિત્ત પ્રભુની લીલામાં એવું મગ્ન થયેલું કે દવાખાનામાં હોવા છતાં પણ કિશોરીબાઈનો પ્રસંગ, શ્રીનાથજીનો ભાવ, ભક્તિના પ્રસંગો એ જ આનંદથી વર્ણવતા હતા. આજે આંખમાં આંસુ નથી આવી રહ્યા, કારણ કે હૃદયમાં એક જ ભાવ પ્રગટી રહ્યો છે કે જે જીવનો, કે જે વૈષ્ણવનું આખું જીવન શ્રી વલ્લભના શરણે હોય, જેનું ચિત્ત સદા પ્રભુના સુખ માટે ડોલતું હોય, એ જીવ હવે ગોલોકધામમાં પ્રભુની સેવામાં પહોંચ્યો છે. વિલાપ કરતા કરતા જીવને પાછો સંસારમાં ખેંચવો ન જોઈએ, પરંતુ અષ્ટાક્ષર મહામંત્રથી એ જીવની સદગતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. એ જ તો પુષ્ટિ માર્ગનો ભાવ છે, એ જ તો સાચી વૈષ્ણવતા છે. ભાભુ, આપનો સેવા ભાવ, આપનો વાત્સલ્ય ભાવ, આપનો સત્સંગ પ્રેમ અને વાલા વૈષ્ણવ આવ્યા એમ કહીને કરેલો પ્રેમાળ આવકાર, આ બધું સદાય અમારા જીવનમાં, હૃદયમાં જીવંત રહેશે. વાલા વૈષ્ણવો, આ અમારા ભાભુમાં એટલે કે મારા મોટા સાસુ થાય. હું આ વાત એટલે કરું છું કે આપણે વૈષ્ણવોએ આ બધી વાત સમજવાની જરૂર છે કે જ્યારે વૈષ્ણવ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય છે તો તે ગોલોકધામ સુધી કઈ રીતે પહોંચે છે. આ આપણે બધાએ જાણવું જોઈએ કે જેના કારણે આપણે આપણું કોઈ અંગત આવું બને, ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય તો આપણે વિલાપ ન કરીએ, પરંતુ એ ચિંતન કરીએ કે શ્રી વલ્લભના દૂતો એમને પ્રભુ સુધી લઈ જઈ રહ્યા છે. તો ચાલો હવે થોડુંક વિસ્તારથી આ બધું સમજવાનો પ્રયાસ કરીએ. પ્રિય વૈષ્ણવો, ભાભુનું આ જીવન ને આપણે કંઈ નામ આપવું હોય ને તો એમ કહી શકીએ કે અલૌકિક યાત્રા આધિભૌતિક શ્રી યમુના નિકુંજથી આધિદૈવિક શ્રી યમુના નિકુંજ ગોલોકધામ સુધી. ભાભુ કે જેમનું નામ શ્રીમતી ઇન્દુબેન રમણીકભાઈ કક્કડ છે, એમના ચરણોમાં ભાવભીની ભાવાંજલિ
અર્પણ કરીએ છીએ. અમારા પૂજ્ય મોટા સાસુ એટલે કે અમારા વાલા ભાભુમાં, કે જે પુરુષોત્તમ માસ અધિક જેઠ સુદ છઠના દિવસે ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા, કે જે દિવસે આપણે શ્રી યમુના છઠનો ઉત્સવ સત્સંગમાં લીધો હતો. એમના લૌકિક ગૃહનું નામ શ્રી યમુના નિકુંજ છે. પ્રભુની કેવી અદ્ભુત લીલા કે તેઓ આધિભૌતિક યમુના નિકુંજમાંથી વિદાય લઈને ગોલોકધામમાં બિરાજમાન આધિદેવિક યમુના નિકુંજમાં અલૌકિક દેહ પ્રાપ્ત કરી અને પ્રવેશ્યા છે. પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત અનુસાર જ્યારે કોઈ વૈષ્ણવ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય ત્યારે ઉદ્વેગ કે શોક કરવાને બદલે એ વિચારવું જોઈએ કે તેઓ અલૌકિક દેહ ધારણ કરી શ્રી ઠાકોરજીની નિત્ય સેવામાં પહોંચી ગયા છે. એમના ઠાકોરજીના વિરહ અને અલૌકિક દિનચર્યાની વાત કરું ને તો છેલ્લા 20-25 દિવસથી ભાભુમાની તબિયત નરમ ગરમ હતી. જોકે તેઓ રિકવરી પર હતા, પણ પોતાની મેળે પૂર્ણપણે હાલી ચાલી શકતા નહોતા. અને આ 15-20 દિવસ દરમિયાન એમને ઠાકોરજીનો કેટલો બધો વિરહ સાલતો હશે. તેઓ સેવામાં પહોંચી શકતા ન હોવાથી વારંવાર એક જ અનુસંધાન રાખતા કે મારા શ્રી ઠાકોરજીની સેવા છૂટી ગઈ છે. તેમનું દૈનિક જીવન અત્યંત અલૌકિક હતું. રોજ સવારે ઉઠીને શ્રી ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવા એ એમનો નિત્યક્રમ. ઠાકોરજીના સુખનો તેઓ સંપૂર્ણ વિચાર કરતા. પ્રભુ માટે કંઈ પણ સામગ્રી લેવાની હોય ત્યારે મોંઘી છે એવો લૌકિક વિચાર ક્યારેય એમના મનમાં ન આવતો. કોઈ અન્ય વૈષ્ણવના ઘરે પોતાના ઠાકોરજી પધાર્યા હોય તો પણ એમને એ જ ચિંતા હોય કે મારા ઠાકોરજીનું ધ્યાન રાખજો, મારા ઠાકોરજીનું ધ્યાન રાખજો. ઠાકોરજી પ્રત્યે એવો અલૌકિક અને અનન્ય વાત્સલ્ય ભાવ એમના હૃદયમાં વહેતો હતો. એમની માથે લાલનજી બિરાજતા હતા. એ ઠાકોરજીના દર્શન કરીએ ને તો એવું જ લાગે કે પ્રભુ મંદ મંદ સ્મિત કરી આપણી ઉપર કૃપા વરસાવી રહ્યા છે. ભાભુ છેલ્લા 30-35 વર્ષથી અવિરત સેવા કરતા હતા, એટલે પ્રભુ પ્રત્યેની એમની લાગણી એટલી ગાઢી હોય એ આપણે સમજી શકીએ છીએ. અને દરરોજ રાત્રે 7 વાગ્યે અમારા અદા અને ભાભુ બંને સાથે મળીને શ્રી યમુનાજીની આરતી બોલે. ત્યારબાદ આસ્થા ચેનલ પર શ્રી દ્વારકેશલાલજીના વચનામૃત સાંભળે. એ એમનો નિત્ય નિયમ. અને તેમનો સત્સંગનો એવો નિયમ હતો કે દરરોજ રાત્રે તેઓ પુસ્તક પણ વાંચે. હવે વાત કરું હમણાં હોસ્પિટલે અમે ગયા હતા એમને મળવા ત્યારના સત્સંગ અને ભગવદ લીલાના અનુસંધાનની. વાલા વૈષ્ણવો, એક સાચી વાત કહું ને, મારા સગા ભાભુ ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા છે, છતાં મારી આંખમાં આંસુ નથી આવી રહ્યા. કારણ કે હું જાણું છું કે સેવા છૂટી જવાનો જે વિરહ એમને સાલતો હતો ને, તેમાંથી પ્રભુએ એમને મુક્તિ આપી પોતાની ગોદમાં લઈ લીધા છે કે તું અલૌકિક દેહ પ્રાપ્ત કરીને મારી સેવામાં આવી જા. હજુ થોડા દિવસ પહેલા જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા અને એમની ખબર કાઢવા અમે ગયા, ત્યારે રાત્રે અમે ત્યાં સત્સંગ કર્યો હતો. મેં એમને જૂના ઘણા પ્રસંગો પૂછ્યા, જાણે મને યાદ ના હોય એ રીતે. એટલે એમણે હોસ્પિટલના બિછાને હોવા છતાં ઉત્સાહભેર બધા જવાબો આપ્યા. મેં એમને કીધું કે બાબુ, તમે કોઈ લૌકિક દુઃખને યાદ ન કરો અને ફક્ત અષ્ટાક્ષર મંત્રનો રટણ કરો. ત્યારે એ બોલ્યા, જોને અહીંયા દવાખાનામાં પડી છું, મારા તો ઠાકોરજીની સેવા છૂટી ગઈ છે. પછી મેં એમને ઉત્સાહિત કરવા પૂછ્યું કે બાબુ, આપણો ઓલો કિશોરીબાઈનો પ્રસંગ આવે છે ને, એમને કેટલું દુઃખ હતું. એટલું સાંભળતા જ એમનામાં એક અદ્ભુત આવેશ આવી ગયો. એમણે કીધું કે કિશોરીબાઈને તો કેટલી શારીરિક પીડા હતી, છતાં તે દરરોજ યમનાષ્ટકનો પાઠ કરતા, અને એ પણ પૂરો શ્લોક નહીં,
એ આપણે સૌ જાણીએ છીએ. ભાભુએ એ પ્રસંગ ખૂબ જોશમાં કહ્યો. ત્યારબાદ મેં બીજો પ્રસંગ પૂછ્યો કે પેલા 1.25 લાખનો ગુલાબ ધરવાનો પ્રસંગ આપને ખબર છે? તો તરત બોલ્યા, હા હા ખબર છે ને, એ ગુલાબ ધરવાથી શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. તો મેં કીધું કે 1.25 લાખ રૂપિયાનો ગુલાબ હતો એટલે ઝૂકી ગયું? તો કહે ના, એ ભક્તના ભાવથી પ્રભુનું મસ્તક ઝૂક્યું હતું. આ પરથી આપણે સમજી શકીએ કે હોસ્પિટલમાં હોવા છતાં એમના ચિત્તમાં સદા પ્રભુની લીલાઓનું જ અનુસંધાન હતું. એમનું તેજ એટલું અલૌકિક હતું કે જે જીવ સદા સેવા સત્સંગને સ્મરણ કરતા હોય તેના પર ઠાકોરજીની કેવી કૃપા વરસે છે તેનો સાક્ષાત અનુભવ થઈ રહ્યો હતો. અંદાજિત 79 વર્ષની ઉંમરે પણ તેઓ જાતે રસોઈ કરી લેતા અને અમારા અદાને આંખે દેખાતું નથી તો ભાભુ એમનું પણ પૂરું ધ્યાન રાખતા અને બધું કામ જાતે કરતા. પ્રભુની કૃપા જ્યાં કાર્ય કરતી હોય ને ત્યાં કંઈ જ અશક્ય રહેતું નથી. પ્રિય વૈષ્ણવો, આ બધું કહેવા પાછળનું મારું કારણ એક જ છે કે આપણું કોઈ અંગત વૈષ્ણવ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય ત્યારે વિલાપ કે ઉદ્વેગ કરવાના બદલે જેટલું બને એટલું ભગવદ નામ અષ્ટાક્ષર મંત્ર લેવું જોઈએ. શ્રી કૃષ્ણ શણમ મમનું રટણ કરતા સ્મરણ કરતા રહેવું જોઈએ. આજે એમનું ઉઠમણું હતું. અમે ત્યાં 2 કલાક જેટલો સમય રહ્યા હશું. એ 2 કલાક દરમિયાન સતત મનમાં અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ ચાલુ રાખ્યું. કારણ કે મેં એક વખત વચનામૃતમાં સાંભળ્યું હતું કે જ્યારે કોઈ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય અને આપણે ત્યાં જઈએ તો કોઈ લૌકિક વાતો કરવાને બદલે અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરતા રહેવું, જેથી તે જીવને ભગવત બળ મળે અને એની સદગતિ થાય. આ અષ્ટાક્ષર મહામંત્રનો એવો મહિમા છે કે તમે ગમે તે સમયે ગમે તેવી સ્થિતિમાં એ બોલી શકો છો. અત્યારે ભલે સૂતક હોય અને આપણે બીજી સેવા ન કરી શકતા હોઈએ પણ અષ્ટાક્ષર મંત્ર તો લઈ જ શકીએ ને. આ પ્રભુની કેટલી અસીમ કૃપા કહેવાય. ચાલો હવે ભાભુ સાથેની વહાલસોઈ યાદોમાં પ્રવેશ કરીએ. પ્રિય વૈષ્ણવો, આજથી 8-10 વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે મારી દીકરી પ્રાચી નાની હતી અને તે દરરોજ ભાભુના ઘરે રમવા જતી. અમે બાજુમાં જ રહીએ છીએ. ભાભુ ઠાકોરજીની સેવા પહોંચતા હોય ત્યારે પ્રાચી ત્યાં બેસીને ઘણીવાર કીર્તન બોલે, ક્યારેક દર્શન કરવા જાય. સાંજે ભાભુને ટીવી પર પરમ અવતાર શ્રી કૃષ્ણ એ સિરિયલ જોવાની ટેવ, એટલે પ્રાચી પણ એ સિરિયલ જોવા ત્યાં પહોંચી જાય. આજે પણ પ્રાચી એમ કહે કે હું જ્યારે ભાભુના ઘરમાં પગ મૂકું ને ત્યારે મને મારું નાનપણ યાદ આવે છે. હું કેવી રીતે અહીં રમતી અને સિરિયલ જોતી. ભાભુનો સ્વભાવ એવો ઉદાર કે ગમે ત્યારે ભજીયા બનાવવાનું નક્કી કરે એટલે બધા છોકરાઓને જમવાનું કહે કે આજે બધા છોકરાઓએ અમારે ત્યાં ભજીયા ખાવા આવવાનું છે. અને પ્રાચીનો એમની ઘરે દરરોજ જાય, ઠાકોરજીમાં ભાવ જોયો. પછી એક વખત એમને પ્રાચીને કીધું કે મારા ઠાકોરજીની ગાદીજી હું તને આપું પણ તું સાચવીશ? એમ પૂછ્યું વાલથી. ત્યારે એણે કહ્યું કે હા. એટલે એક ગાદીજી પોતાના ઠાકોરજીના એને પ્રાચીના ઠાકોરજી માટે આપ્યા. એટલે એક ગાદીજી ભાભુએ આપ્યા અને એક ગાદીજી અમારા મમ્મીએ. અત્યારે હાલ પણ એ બંને ગાદીજી પર અમારા ઠાકોરજી બિરાજે છે. એટલે આ અલૌકિક પ્રસંગ કહેવાનું કારણ એ જ છે કે ચિત્ત પ્રભુમાં ચોટેલું હોવું જોઈએ અને તત્સુખનો જ વિચાર હોવો જોઈએ. હજી મારે આપને એક પ્રસંગ કહેવો છે કે જેમાં તત્સુખની ભાવના શું છે તેનો આપને ખ્યાલ આવશે. આ બધી સાચી વાત જે બનેલી ઘટના છે એ જ હું આપની સાથે શેર કરી રહી છું. એક વખત એક વૈષ્ણવ અમારા ભાભુના ઘરે આવ્યા. એ વૈષ્ણવના ઠાકોરજી ભાભુને ત્યાં બિરાજતા હતા. તો વાતોમાં એમણે ભાભુને પૂછ્યું કે તમે ઠાકોરજીને દૂધ કેવી રીતે ધરાવો છો? ત્યારે ભાભુએ સરળતાથી કહ્યું કે અમે પહેલા દૂધ ગરમ કરી લઈએ,
પછી તેમાંથી થોડું મોરું દૂધ કાઢી લઈએ મેળવવા માટે, અને પછી તેમાં ખાંડ મેળવીને એલચી પધરાવીને એ ચમચીથી આમને મિક્સ કરીને પછી એ ઠાકોરજીને ધરાવીએ છીએ. ત્યારે તે વૈષ્ણવે ખૂબ ભાવપૂર્વક સમજાવ્યું કે દૂધ ઉકળતું હોય ને ત્યારે જ તેમાં ખાંડ અને એલચી પધરાવવી જોઈએ, જેથી દૂધમાં સુંદર સુગંધ આવે અને ઠાકોરજીને વધુ સોહાય. અને કેસર પધરાવીએ તો તે જરાક શેકીને હાથેથી મસળીને પછી પધરાવવાની, કે જેના કારણે એ દૂધ ઠાકોરજી આરોગે તો એને એ કેસર ખૂચે નહીં. એટલે આ વાત ભાભુએ જાણી. પછી આ વાતમાં ભાવ માત્ર રીતનો નહોતો, પણ ઠાકોરજીના તત્સુખનો વિચાર હતો. કેમ કે ઘણા ઘરમાં એવી રીત હોય છે કે એક વખત દૂધ ગરમ કરી લીધું, પછી દહીં માટે થોડું મોડું કાઢી લીધું અને પછી બાકીના દૂધમાં ખાંડ ભેળવી, પણ તેમાં કાચી ખાંડની જે સુગંધ રહે તે ઠાકોરજીને અતિ સોહાય નહીં. આ વાત ભાભુએ જેમની તેમ સ્વીકારી લીધી. અમે તો વર્ષોથી આમ જ કરીએ છીએ એવો જડભાવ ન રાખ્યો, અને જ્યારથી આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારથી ભાભુ દરરોજ દૂધ ઉકાળતી સમયે જ ખાંડ ને એલચી પધરાવા લાગ્યા. એટલે આ દૂધ ઉકળે ત્યારે તેમાં ખાંડ ને એલચી પધરાવી એ એમનો નિત્યનો ઠાકોરજીને દૂધ ધરાવવાનો એ રીતનો નિયમ થઈ ગયો. એટલે આ તો સેવા છે કે જ્યાં પોતાની રીતનો હઠાગ્રહ નહીં, પરંતુ માત્ર ને માત્ર પ્રભુના સુખનો વિચાર. એટલે આપણે કોઈ જડતા પકડી રાખીએ કે પહેલાથી અમે આમ કરીએ છીએ એટલે એમ જ કરશું, એના કરતાં ઠાકોરજીના સુખનો વિચાર કરી અને આગળ વધીએ તો કેવો અનેરો આનંદ આવે એ આપણે આ વાત પરથી સમજી શકીએ છીએ. પ્રિય વૈષ્ણવો, હવે જે હું પ્રસંગ આપને કહીશ ને એ જાણ્યા પછી આપ પણ વિલાપ નહીં કરો. એ આપને ખ્યાલ આવી જશે કે શા માટે વિલાપ ન કરવો જોઈએ. જ્યારે કોઈ વૈષ્ણવ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય છે તો પુષ્ટિમાર્ગીય ભાવના અનુસાર જ્યારે કોઈ વલ્લભ વૈષ્ણવ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય ત્યારે શ્રી વલ્લભના 4 દૂતો તેને લેવા માટે આવે છે. અને એ દૂતો એ જીવનું એટલું બધું ધ્યાન રાખે છે અને વૈષ્ણવની ચારે બાજુ એક એક દૂત એમની રક્ષા કરે છે અને ભગવદ નામ, સત્સંગ તથા સ્મરણ કરાવતા કરાવતા તેને લાખો યોજનોનો લાંબો રસ્તો પાર કરાવે છે, જેથી તે જીવનું ચિત્ત ક્યાંય પણ ફરીથી સંસાર તરફ ન વળે. ગોલોકધામ સુધી પહોંચવાનો આ રસ્તો એટલો સાંકડો હોય કે માણસ માંડ માંડ ચાલી શકે છે અને તેની આજુબાજુ માયારૂપી ખાઈ હોય છે, માયાનગરીની ખાઈ. જો કોઈ જીવનું ચિત્ત ફરી સંસારમાં પડે તો એ પાછો ભૂતલ પર પડે. આ વલ્લભના દૂતો તે જીવને દ્વાદશ કુંજ સુધી લઈ જાય છે. ત્યાં બિરાજમાન સખીને સૂચના દેવામાં આવે છે કે આ શ્રી વલ્લભના વૈષ્ણવ છે જે સેવા માટે અહીં આવ્યા છે. એવી વિનંતી પહોંચાડવામાં આવે છે. ત્યારે યુગલ સ્વરૂપ આજ્ઞા કરે છે કે તેને આપણી કુંજનો વૈભવ દેખાડો. જો એ વૈભવ જોઈને જીવના મનમાં કોઈ ઈર્ષાભાવ ન આવે તો જ તેને આગળની કુંજમાં પ્રવેશ મળે છે. આવી રીતે 12 કુંજ પસાર કરવાની હોય છે. ક્યાંય પણ ઈર્ષાભાવ ન આવે એટલે છેલ્લે એ વૈષ્ણવને શ્રી ચંદ્રાવલીજી સ્વયં શ્રૃંગાર કરે છે. એવું સુંદર વર્ણન દ્વાદશ કુંજની ભાવભાવનામાં આવે છે. તેથી આપણું અંગત કોઈ પણ ભગવત ચરણારવિંદમાં પહોંચે ત્યારે લૌકિક વિલાપ કરવાને બદલે એ વિચારવું જોઈએ કે અત્યારે શ્રી વલ્લભના દૂતો એમને પરમધામ તરફ લઈ જઈ રહ્યા છે. જો આપણે અહીં રડીએ અને એ જીવનું ચિત્ત આપણામાં અટકે તો તેને કેટલું કષ્ટ પડે. તેને કહેવામાં આવે કે જો તારા માટે હજી વિલાપ થાય છે, શું તારે પાછું ભૂમિ પર જવું છે? ભલે તે જીવ ફરી આ જ જગ્યાએ જન્મ ના લે, પણ બીજે ક્યાંક ફરી જન્મ લેવો પડે અને કષ્ટ ભોગવવું પડે. માટે આપણે એવું ક્યારેય ન કરવું જોઈએ. હવે અમે જ્યારે પણ ભાભુની ઘરે જઈએ ને એટલે તેઓ અત્યંત ભાવપૂર્વક આવકાર આપતા અને કહેતા કે વાલા વૈષ્ણવ આવ્યા, વાલા વૈષ્ણવના દર્શન થયા. એવો અદ્ભુત ભાવ એમનો. માટે હું એટલું જ કહીશ કે વિલાપ અને ઉદ્વેગ કરવાને બદલે બને તેટલું ભગવદ નામ લેવું જોઈએ. આ 16 દિવસ સુધી જીવ તત્વરૂપે ઘરની આસપાસ જ હોય છે કે મારા ગયા પછી મારા ઘરના સભ્યો કઈ રીતે રહે છે,
જો આપણે આનંદમાં અને પ્રભુના સ્મરણમાં રહીએ તો એ જીવ પણ આનંદિત રહે. એમના સુખનો વિચાર કરીને આપણે દુઃખી ન થવું જોઈએ. આપણા માર્ગમાં ક્યાંય શોક મનાવવાનું કહ્યું નથી. આપણે વાર્તાજીના પ્રસંગોમાં પણ જોઈએ છીએ કે ઠાકોરજીને શોકવાળું કે ઉદાસ ચહેરો પણ બિલકુલ ગમતો નથી. તો આપણે ઘરનું વાતાવરણ એવું શા માટે કરીએ? આપણા ઠાકોરજી માટે આપણે શા માટે પ્રસન્ન ન રહીએ? હું એમ નથી કહેતી કે હસી મજાક કરીએ, પણ હૃદયમાં એક અહોભાવ અને પ્રસન્નતા રાખીએ કે જે જીવ ભૂતલ પર શ્રી વલ્લભના શરણે હતો તે હવે ગોલોકધામમાં પ્રભુની નિત્ય લીલામાં પહોંચી ગયો છે. આવી સુંદર ભાવના આપણામાં હોવી જોઈએ. એટલે કે પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચી ગયો છે. એટલે વારંવાર વિલાપ કરીને એમને દુઃખી કરવાના બદલે એમના સુંદર સંસ્કારોને યાદ કરીએ કે તેઓ આપણને કેટલું સરસ આ બધું સમજાવતા ગયા છે. એમના સમગ્ર જીવનના દૈવિક કાર્યોને યાદ કરીએ, સારી સારી વાતોનું સ્મરણ કરીએ, નહીં કે દુઃખી થઈને. પરમ કૃપાળુ શ્રી વલ્લભાધીશ અને શ્રી યમુનાજી પ્રભુના ચરણોમાં એમને સ્થાન આપે, એ જ વિનંતી સાથે શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, કેટલી સરળતાથી દેહ છૂટ્યો એ આપણે સમજીએ. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુની લીલાનું જેને અનુસંધાન હોય તો આવું પણ બની શકે. સવારે 11:30 આસપાસ અમારા નણંદ એટલે મારા નણંદ કૃષ્ણાબેને ભાભુને વરિયાળીનું શરબત, ઠાકોરજીની મિશ્રી ધરાવેલી હોય એ મિશ્રીવાળું વરિયાળીનું શરબત કર્યું. એટલે એમને ભાભુને અદાને આપ્યું. એટલે ભાભુએ પૂછ્યું કે તે પીધું કે નહીં, તો કૃષ્ણાબેને એમ પણ બતાવ્યું કે આ રહ્યું જો હું લઉં છું એમ. એટલે બસ ભાભુએ એ શરબત પીધું અને પછી કીધું કે હવે થોડીક વાર હું સૂઈ જાઉં છું. એટલે એ સૂઈ ગયા. એટલે કૃષ્ણાબેનને એમ જ લાગ્યું કે સૂતા છે, ઝોલું આવી ગયું છે. એટલે તે એનું કામ કરી રહ્યા હતા. ફરી થોડીક વારમાં જોવા આવ્યા 5-7 મિનિટમાં તો સૂઈ ગયા છે. તો એને એમ થયું કે જો હું એને ઊંચા કે કરીશ તો એની નીંદર બગડશે. પછી એને 5 મિનિટમાં જોયું કે એનું માથું ડોક રહી જશે, એટલે સરખા કરવા ગયા. ત્યારે એવું લાગ્યું કે જાણે દેહ છૂટી ગયો છે. એટલે ઠાકોરજીનું પ્રસાદી મિશ્રીવાળું વરિયાળી શરબત છેલ્લે લીધું. આપ વિચાર કરો, અને આંખો મીચી અને દેહ છૂટી ગયો. એટલે જેનું ચિત્ત સદા પ્રભુમાં હોય તો આ રીતે સરળતાથી પણ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય છે. ન તો કોઈની સેવા લીધી, ન તો કંઈ કોઈને હેરાન કર્યા. એટલે એટલું જ કહીશ કે કોઈ પણ પ્રકારનો વિલાપ કર્યા વિના જે આવે તેને વધાવવું જોઈએ. કારણ કે હરિ કરે સો હોય, કિયો સબ ગોપાલ હી કો હોય, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે, અને હરિ કરે સો ભલી. એટલે પ્રભુ કંઈક આપણા હિતમાં જ કરતા હોય છે. માટે ક્યારેય પણ પ્રભુને ફરિયાદ કરવી નહીં. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.